વોર્ડ નંબર 10 કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી સ્વાગત વોર્ડ નંબર 11 4 રસ્તા પર કરવામાં આવ્યો। વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં જન આક્રોશ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતમાં ચાલતું ભ્રષ્ટાચારનો ખુલ્લો કરવા, ગુજરાતમાં દારૂબંધી અને લોકોની સુવિધાઓ માટે લોકોને જગાડવા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા સવારે 11 વાગ્યાથી સ્ટાર્ટ થઈ હતી છાણીથી। આ યાત્રાનું જન આક્રોશ યાત્રાનું મેઇન મહત્ત્વ એ જ હતું કે લોકોનો આક્રોશ જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આપ્યું છે ખાડા ખરાબ રસ્તા, જો આજે દિવસે રોજ પાણી લીકેજ થઈ રહ્યું છે, પાણી જે લોકોને 2 ટાઈમ પીવાનું નહીં મળતું એની જગ્યાએ પાણી બી વેસ્ટેજ જઈ રહ્યું છે, રોજ લાઈનો તૂટી રહી છે, રોજ ભૂવાઓ પડી રહ્યા છે, તો આ જનતા થાકી ગઈ છે। એટલે 30 વર્ષથી જે જનતાનો આક્રોશ છે, જે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ બધા વોર્ડમાં બધી જગ્યા પર જે પોઈન્ટ છે, અમારો વોર્ડ નંબર 11ની વહીવટી વોર્ડ કચેરી પાસે અમારો પોઈન્ટ હતો, ત્યાં આયા અમારી જોડે જે લોકોનો આક્રોશ હતો, લોકોનો આક્રોશ સાંભળ્યો અને વિધાનસભામાં આક્રોશ રજૂ કરશે અને એમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશે એવી બાહેધરી આપે। આપનું પૂરું નામ? વોર્ડ નંબર 10 હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ। આજે જનાક્રોશ યાત્રાને બરોડા જિલ્લામાં અને શહેરમાં જે રીતે વ્યાપક જનસમર્થન મળ્યું છે, લોકો પોતાના પ્રશ્નો, સમસ્યાઓ અને જે તકલીફો છે એના માટે ખુલીને બહાર આવી રહ્યા છે। ક્યાંક કોઈના ઘરો પર બુલડોઝર ફેરવ્યું છે, ક્યાંક કોઈકની નોકરીઓ છીનવી છે, ક્યાંક કોઈકના ધંધાઓ છીનવી લીધા છે। દર વર્ષે સરકાર સર્જિત પૂરને કારણે ભારે તબાહી થાય છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ડ્રગ્સ ને દારૂની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓની સલામતી નથી। આ બધા જ મુદ્દાઓને લઈ વડોદરા શહેરના લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં પોતાની રજૂઆતો, આક્રોશ વ્યક્ત કર્યો છે। હું માનું છું કે આ જનાક્રોશ યાત્રા વડોદરા શહેરમાં એક નવી ક્રાંતિ લાવશે। લોકોમાં જે ડર અને ભય હતો એ દૂર થઈ રહ્યો છે, લોકો ખુલીને બોલતા થયા છે, લડવાનો સંકલ્પ લઈ રહ્યા છે અને એક નવી આઝાદીની લડાઈ આ યાત્રાના માધ્યમથી થવા જઈ રહી છે।